આંતરરાષ્ટ્રીય સ્તરે સુરતને ઓળખ અપાવનારી ગાર્ડન ક્લોકના અસ્તિત્વ પર ઉઠ્યા સવાલ. ભેસ્તાન જીઆવ રોડ પરના નવીનચંદ્ર મફતલાલ ગાર્ડનમાં સ્થપાયેલી આ વિશાળ ઘડિયાળના આજે માત્ર આંકડા જ બચ્યા છે. વિશાળ ગાર્ડન ક્લોકના કાંટા અને અંદરની મશીનરી ગાયબ થઈ ગઈ છે. વર્ષ 2010માં સુરતને અપાયેલી અનોખી આ ભેટ આજે મનપાની બેદરકારીના પાપે બંધ પડી. અંદાજિત 4000 કિલો વજન અને 24 મીટરની વ્યાસ ધરાવતી આ ઘડિયાળને ચેન્નાઈમાં તૈયાર કરાવીને સુરત લાવવામાં આવી. 21 લાખના ખર્ચે બનેલી આ ઘડિયાળને વિદેશી ઘાસ અને રંગબેરંગી ફૂલોથી સુશોભિત કરાઈ, પરંતુ સમય જતાં પાલિકાની બેદરકારીના કારણે ઘડિયાળની દયનીય હાલત બની છે. ઘડિયાળ માટે બનાવાયેલી અલગ ઇલેક્ટ્રિક લાઇન અને મશીનરીઓનું સમયસર સમારકામ ન થયું. ઘડિયાળની અંદરની મશીનરી અને વિશાળ કાંટા પણ ગાયબ થઈ ગયા. નાગરિકો પણ ઘડિયાળના મેન્ટેનન્સ પાછળ ખર્ચાયેલા 28 લાખના હિસાબની માંગ કરી રહ્યા છે. તો ગાર્ડન સમિતિના સભ્યએ પણ પીપીપી ધોરણે ઘડિયાળનું મેન્ટેનન્સ અને રીડેવલપમેન્ટ કરવાની વિચારણા ચાલી રહી હોવાની વાર્તા કરી.